જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે આપણે બનાવીશું સખડીની સામગ્રી, મગની દાળ. તો ચાલો આજની નવી રેસીપી શરૂ કરીએ. આજે આપણે બનાવવાના છીએ મગની દાળ. તો પહેલાં મેં ફોતરાવાળી દાળનો વિડીયો શેર કરેલો, તો એને સારો રિસ્પોન્સ મળ્યો છે અને બીજી બધી દાળ શીખવાડવાનો પણ રિક્વેસ્ટ છે. તો એ રિક્વેસ્ટ ઉપર આજે હું આ વિડીયો બનાવી રહી છું. તો આ 1 કપ આપણે મગની દાળ લીધી છે. તો હવે એને આપણે બીજા બાઉલમાં એક ટ્રાન્સફર કરી અને સારી રીતે ધોઈ લઈશું. આ દાળને આપણે 2 થી 3 પાણીથી આપણે ધોઈ લેવાની છે. એટલે હવે એમાં ડૂબે એટલું પાણી રાખી અને થોડી વાર માટે રાખવાની છે. તો આપણે એકદમ ઉતાવળ હોય તો આ 1 પોટ રેસીપી છે અને ગમે તેવી ઉતાવળ હોય તો પણ તમે એકદમ સ્પીડમાં બનાવી શકો છો. એક જ વાસણમાં આ દાળ તૈયાર થઈ જાય છે. હવે આ દાળને ઢાંકી અને આપણે સાઈડમાં રાખી દઈશું. ગેસની ફ્લેમને ઓન કરી અને આપણે કુકર મૂકી લીધું છે. આ દાળ આપણે કુકરમાં કરવાના છીએ. એકદમ ઇન્સ્ટન્ટ દાળ તૈયાર થઈ જશે. ધોઈ લેવાની અને વઘાર થાય ત્યાં સુધી આને ઢાંકીને મૂકી રાખવાની છે. બસ કુકરમાં 3 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં કરીશું થોડી રાઈ. હવે રાઈ ફૂટી રહી છે તો આપણે કરીશું થોડા મેથી દાણા, કારણ કે મેથી દાણા એ રોજે રોજ આપણે જો ખોરાકમાં લઈએ તો આપણને ગેસ કે વાયુ થતું નથી. હવે રાઈ ફૂટી રહી છે, થોડું કરીશું જીરું. હવે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને ત્યારબાદ કરીશું હિંગ. થોડી હિંગ કરીશું અને એમાં થોડું એક્સ્ટ્રા પાણી આપણે કરી દઈશું, 1 બાઉલ જેટલું. આ દાળને આપણે કુકરમાં કરી દઈશું. તો દાળની ઉપર થોડું ડૂબે એટલું પાણી આપણે કરવાનું છે. એટલે અંદાજે 3 ગણું. 1 બાઉલ દાળ હતી તો એના 3 બાઉલ પાણી જોઈશે. હવે એમાં કરીશું ડ્રાય મસાલા. અડધી ચમચી હળદર કરીશું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી મરચું તમે તમારા હિસાબથી કરી શકો છો. સ્વાદ અનુસાર મીઠું. આ ટામેટાં, 2 મરચાં અને આદું આટલું આપણે બારીક કટ કરેલું છે, તો એને પણ અંદર એડ કરી દઈશું. દાળને થોડી હલાવી લઈશું આપણે. હવે આપણે આ કુકરનું ઢાંકણું બંધ કરી અને 3 સીટી આવે ત્યાં સુધી એને થવા દેવાનું છે. ઉપર આપણે સીટી લગાવી દઈશું. 3 સીટી આવે ત્યાં સુધી આપણે થવા દઈશું. ત્રણ સીટી થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ કુકરમાંથી હવા નીકળી ગઈ છે. હવે આપણે કુકરને ખોલી લઈશું. દાળ એકદમ બફાઈ અને તૈયાર થઈ ગઈ છે. આવી દાળ કરવાની છે. 1 પોટ સામગ્રી બનાવવાની છે એટલે બીજા વાસણમાં નથી લેવાનું અને ગેસની ફ્લેમને ઓન કરી દેવાની. જરૂરિયાત મુજબનું પાણી એડ કરીશું. 2 થી 3 બાઉલ આપણે બીજા પાણીને એડ કરી દઈશું અને હવે એને આપણે થોડી વાર માટે ઉકળવા દઈશું. તો આપણી બહુ સરસ મજાની આ દાળ તૈયાર થઈ જશે. આવી રીતે ઉકળે એટલે આપણે હલાવતા રહેવાનું અને દાળ એક રસ થઈ જાય એટલે આપણી દાળ રેડી થઈ જશે. વચ્ચે વચ્ચે થોડી હલાવતા રહેવાનું. કમ્પ્લીટ તૈયાર થઈ જાય એટલે એનો થોડો કલર પણ ચેન્જ થઈ જાય છે. દાળમાં ઉપર આપણને પહેલાં પાણી લાગતું હતું અને હવે પાણી અને દાળ બંને એક રસ મસ્ત થઈ ગઈ છે. એકદમ દાળ આપણી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો દાળ અને પાણી મિક્સ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું. દાળ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું.
કોથમીર વડે ગાર્નિશ કરી લઈશું. તો તૈયાર છે આપણી આ ગરમા ગરમ મગની દાળ. તો મગની મોગર દાળ બનાવો ત્યારે 1 પોટ રેસીપી છે અને ફક્ત 15 મિનિટમાં આ તૈયાર થઈ જાય છે. તો એને પલાળવાની, અલગ બાફવાની, અલગ વઘાર કરવાનો અને વધારે વાસણ બગાડવાની પણ જરૂર પડતી નથી. મિત્રો, તમે પણ જરૂરથી આ દાળનો ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે કેવી બની છે. હવે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.